મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ. છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે. એના ઈશારે મેં 12:30 વાગે પોલીસ સ્ટેશન ડેડિયાપાડામાં ગયો. પીઆઈ સાહેબને કીધું, સાહેબ આવી ઘટના ઘટેલી છે. મેં ના નથી પાડતો, હું હાજર હતો. અમારે બોલાચાલી થઈ છે, ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ. તો આ મારી મેં અરજી આપી. એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મેં અરજી આપી, છતાંય આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય નહીં રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ અને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોખ્ઠું ગોઠવી નાખ્યું. મને 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો. ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે 7 વાગે કરવામાં આવી. આ મારી સાથે અન્યાય થયો છે. તમે જોઈ લો, આ લોકોને ક્યારે નથી પહોંચતું. કેમ કે મનરેગાનું કૌભાંડ મેં ઉજાગર કર્યું હતું, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભરૂચમાં તપાસ ચાલી, કેસ થયો. નર્મદામાં જયારે આ મનરેગાનું કૌભાંડ જે દિવસે બહાર આવશે એ દિવસે આ નર્મદાના મોટા નેતાઓના પણ નામ આવવાના છે. એટલા માટે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી. અમારા લોકો